ગુંદાળા જામ સ્વામિનારાયણ મંદિરના સંત ભક્તિ જીવનદાસ સ્વામી અક્ષરવાસી થતા હજારો ભક્તો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા। આટકોટ સ્વામીનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટથી 5 કિમી દૂર આવેલા ગુંદાળા જામ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે રહી હરિનું અખંડ સ્મરણ કરતા સંત ભક્તિ જીવનદાસ સ્વામી ઉંમર વર્ષ 94 અક્ષરવાસી થયા હતા। તેમની અંતિમ સંસ્કાર રવિવારના 14ના રોજ સવારે 9 કલાકે ગુંદાળા ખાતે રાખવામાં આવી હતી। ભક્તિ જીવનદાસજી સ્વામીના અક્ષરવાસી થવાથી તેમના અનુયાયીઓમાં શોક છવાઈ ગયો હતો। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમ રૂપાલા સહિત રાજકીય પક્ષો એ સ્વામીના આશીર્વાદ લીધા હતા। ત્યારે રવિવારે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા। ભરતભાઈ બોગરા તેમજ કાર્યકરો સ્વામીની અંતિમ યાત્રામાં જોડાયા હતા। ગામમાં ફૂલોની રંગોળી શણગાર કરવામાં આવ્યું હતું। બેન્ડ બાજા સાથે સ્વામીની અંતિમ યાત્રા નીકળી હતી। જસદણના ધર્માનંદ સ્વામી આટકોટ, ગઢડા, વડતાલ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિ જીવનદાસ સ્વામીના અંતિમ દર્શન કરવા માટે આટકોટ, જંગવડ, વિનનગર, પાચોડા, સુરત, અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા। સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો દ્વારા ભક્તિ જીવનદાસ સ્વામીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી। ભક્તિ જીવનદાસ સ્વામીની ખોટ કદી ભૂલાશે નહીં। ગુંદાળા ગામના મનુભાઈ ખોખરિયા અને યુવાનો દ્વારા સ્વામીજીની સેવા કરી। ગુંદાળા ગામમાં સ્વામી 6 વર્ષથી રહી સેવા પૂજા સત્સંગનો લાભ આપતા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા 6 મંદિરો પૈકી ગઢપુરમાં સ્થાપિત કરેલા ગોપીનાથ દેવજીની જીવન પર્યંત સેવા કરનારા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, જેઓ ગઈકાલે શનિવારના પવિત્ર દિવસે ગુંદાળા ગામને આંગણે જ્યાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજ પધારાયા છે, એ દિવસે સ્વામી દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં સીધાવ્યા છે। નિર્દોષતા અને નિખાલસતા દ્વારા સારાએ ભક્ત સમુદાય કે અન્ય લોકોના હૃદયની અંદર ડંકો વગાડનાર, નિસ્પૃહિતા દ્વારા સૌનો આત્મીયતાથી સ્વીકાર કરનાર એવા શાસ્ત્રી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, જેમનો અત્યારે ગુંદાળા ગામને આંગણે અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે। મંડળના સર્વે સંતો, શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી, કોઠારી સ્વામી વગેરે, ગઢપુરથી ચેરમેન વગેરે સંતો પધાર્યા છે। એ ઉપરાંત ધામધામથી સંતો તથા ગુરુકુલ પરિવારના સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અત્યારે શાસ્ત્રી સ્વામીનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે। આ વિસ્તારની અંદર જેમણે 40 વર્ષ સુધી જસદણમાં રહી અને સત્સંગને પોષણ આપ્યું, છેલ્લા 6 વર્ષથી સ્વામી અહીંયા ગુંદાળામાં રહી અને સત્સંગનું પોષણ આપતા હતા। ત્યારે 93 વર્ષની જૈફ વયે સ્વામી ભગવાનના ધામમાં ગયા। 82 વર્ષની ઉંમર સુધી ભગવી ચાદર ધારણ કરી અને સંત જીવનને જેમણે દીપાવ્યું છે, એવા સ્વામીના ચરણોમાં સત પ્રણામ કરી આ વિસ્તારના સૌના હૃદયની અંદર પડેલી ખોટ એમને ભગવાન ધીરજતા આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ। તારીખ 14/10/14/9/25 શાસ્ત્રી ભક્તિ જીવનદાસજી અક્ષર નિવાસી થયા। શાસ્ત્રીજી અહીંયા 6 વર્ષથી ગુંદાળામાં સ્થાયી હતા અને આજુબાજુ જસદણ, આટકોટ, જંગોર, આજુબાજુ ગરણી, ગુંદાળા બધાય પાનસડા ગામના હરિભક્તો ને ખૂબ જ માનપૂર્વક, સન્માનપૂર્વક એની સેવા અંગીકાર કરતા। અહીંયા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ગોપાલ સ્વામીના પધરાયેલા છે। શાસ્ત્રીજી મહારાજ અહીંયા 3 વખત આ ગામનું મંદિર જીર્ણોદ્ધાર કર્યું, તો પહેલેથી છેલ્લે લગીને શાસ્ત્રીજી મહારાજે આ ગામમાં રાજીપો રજૂ કર્યો છે। અમે દરેક હરિભક્તો એના ઋણી છીએ। એ ઋણમાંથી કોઈ દિવસ કોઈ અમે મુક્ત ના, ગુરુના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકતું નથી। અમે પણ ગુરુના ઋણમાંથી મુક્ત ન થઈએ। ભગવાન સ્વામિનારાયણ એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ।